એ કેવી હશે? અસ્તવ્યસ્ત હશે, એટલે કે વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત જે ગતિ હશે તેના કારણે કણો જે હશે એ એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે શું અનુભવતા રહે? અથડામણો અનુભવતા રહે. કેમ કે પાત્ર આટલું હશે તો આ પાત્રની અંદર વાયુના કણો તો અલગ અલગ જગ્યાએ હશે, સ્વતંત્ર, તો એકબીજાથી શું કરતા રહેશે? અથડાતા રહેશે. અને પાત્રની દિવાલ પરના જે વાયુના કણો હશે તેના દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. શું છે? પાત્રની દિવાલ પરના જે વાયુના કણો હોય છે તેના દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે જે વાયુઓનું દબાણ હોય છે તે ઉદ્ભવે છે. અને કણોની જે ઝડપી ગતિ હશે એ ઝડપી ગતિ અને તેના કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ આપણે કરવું હશે તો તે ખૂબ જ ઝડપથી કરી શકશું. તો આ થઈ ગયા કે વાયુ અવસ્થાના ગુણધર્મો. આજે આપણે 3 અવસ્થાઓ ભણી: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આ દ્રવ્યની 3 અવસ્થાઓ છે અને દ્રવ્યની 3 અવસ્થાઓના આપણે પ્રવૃત્તિ સાથે અને તેના ગુણધર્મોની ચર્ચા કરી. પછી આપણે ચર્ચા કરીએ કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? આ તમારે પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકે કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તો કે પાણી છે, પાણી દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ સરળતાથી બદલી શકે છે. એમાં પહેલી ઘન અવસ્થા છે, બીજી પ્રવાહી અવસ્થા છે અને ત્રીજી વાયુ. હવે કઈ રીતે એ આપણે જોઈએ કે જે પાણી હશે, પાણી શું કરશે? તો કે દ્રવ્યની 3 અવસ્થાઓ બદલી શકે છે. દ્રવ્યની 3 અવસ્થાઓને બદલી શકે છે. આવો પ્રશ્ન 1 માર્ક્સમાં પણ પૂછવો હોય તો પૂછી શકે કે ખાલી જગ્યા દ્રવ્યની 3 અવસ્થાઓને બદલી શકે છે. તો કોણ બદલી શકે છે? પાણી છે તેનું અણુસૂત્ર થશે H2O. પાણીનું અણુસૂત્ર H2O. હવે દ્રવ્યની કઈ અવસ્થાઓ હતી? 3. તો કે ઘન, પ્રવાહી અને ત્રીજી વાયુ. આ ઘન પદાર્થમાં જ્યારે પાણી હશે તો એ ઘન પદાર્થ છે એને ઇંગ્લિશમાં આપણે સોલિડ કહીએ છીએ. તો અહીંયા આપણે S લખીશું, H2O સોલિડ. પછી પ્રવાહી છે તો એને આપણે ઇંગ્લિશમાં લિક્વિડ કહીએ છીએ. તો અહીંયા આપણે H2O લિક્વિડ લખી શકીશું. લિક્વિડનો આપણે અહીંયા L લખીશું અને સોલિડનો અહીંયા S લખીશું. પછી દ્રવ્યની ત્રીજી અવસ્થા વાયુ. જ્યારે વાયુ અવસ્થામાં પાણી હશે ત્યારે તે બાષ્પ અવસ્થાએ હશે. તો બાષ્પ અવસ્થાએ હશે ત્યારે H2O કયા ફોર્મમાં હશે? ગેસ, એટલે કે વાયુ. તો જ્યારે ઘન અવસ્થામાં હશે ત્યારે તે બરફ સ્વરૂપે હશે. પછી પ્રવાહી અવસ્થામાં હશે તો તે પાણી સ્વરૂપે હશે અને વાયુ અવસ્થામાં હશે ત્યારે બાષ્પ સ્વરૂપે હશે. તો આ શું છે કે પાણી જે છે એ દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ સરળતાથી બદલી શકે છે: સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. જ્યારે વાયુ અવસ્થામાં પાણી હશે ત્યારે વરાળ અથવા બાષ્પ સ્વરૂપે હશે. પ્રવાહી અવસ્થામાં હશે ત્યારે પાણી સ્વરૂપે, એટલે આપણે H2O ની સાથે લિક્વિડ લખીએ છીએ. અને જ્યારે ઘન સ્વરૂપે હશે પાણી ત્યારે બરફ સ્વરૂપે હશે. અને બરફ સ્વરૂપે હશે અને ઘન અવસ્થા છે એટલે આપણે H2O ની સાથે S લખીએ છીએ. S એટલે કે સોલિડ. પછી આપણે જોઈએ કે તાપમાનના ફેરફારની અસર. તો જ્યારે ઘન એના માટે આપણે પ્રવૃત્તિ 1.12 જોઈએ. હવે જો આ ઘન છે
ઘન પદાર્થ એક પાત્રમાં લીધેલો છે. પછી આ પ્રવાહીમાં પાણી છે, તો આ પ્રવાહી. આ ફુગ્ગો છે, આ ફુગ્ગાની અંદર શું ભરેલું હશે? વાયુ. તો જે ઘન પદાર્થ છે તેના ઘટક કણો આ પ્રકારે હશે. આ ઘન પદાર્થના ઘટક કણો. પછી આ જે પ્રવાહી છે તેના ઘટક કણો આ પ્રકારે હશે. જ્યારે ફુગ્ગામાં રહેલો જે વાયુ હશે તેના ઘટક કણો સ્વતંત્ર હશે, એટલે કે આ પ્રકારે હશે. આ વાયુ, આ પ્રવાહી અને આ ઘન. તો તમે જોઈ શકો છો કે ઘન પદાર્થના જે ઘટક કણો છે એમાં વચ્ચે અવકાશ રહેલો છે અને આ ઘન પદાર્થના ઘટક કણો એકબીજા સાથે જકડાયેલા છે. જ્યારે પ્રવાહીમાં ઘન પદાર્થના ઘટક કણોની સરખામણીમાં પ્રવાહીના ઘટક કણો વચ્ચે અવકાશ થોડો વધુ રહેલો છે, એટલે કે આ જે પ્રવાહી છે એ ઘન પદાર્થની સરખામણીમાં સ્વતંત્ર છે. જ્યારે વાયુ અવસ્થા છે તેમાં પ્રવાહી કરતા પણ તેના ઘટક કણો વધુ સ્વતંત્ર રીતે રહેલા જોવા મળે છે. તો આ ઘન પદાર્થના ઘટક કણો છે, પ્રવાહી અવસ્થામાં રહેલા ઘટક કણો અને આ વાયુ અવસ્થામાં રહેલા ઘટક કણો. આ ત્રણમાંથી કયા ઘટક કણો સૌથી વધુ સ્વતંત્ર હશે? તો કે વાયુ. ઘન અને પ્રવાહીમાં કહે તો વાયુ, પ્રવાહીના. ઘન અને વાયુના કહે તો વાયુ. પછી એવો પ્રશ્ન પૂછી શકે કે ઘન, પ્રવાહી અને વાયુમાં કોના ઘટક કણો સ્વતંત્ર નથી? તો કોના હશે? ઘન. હવે આપણે જોઈએ કે તાપમાનના ફેરફારની અસર. તો તેના માટે આપણે પ્રવૃત્તિ 1.12 જોઈએ. તો પ્રવૃત્તિમાં આપણે સૌપ્રથમ એક સ્ટેન્ડ લઈશું, પછી બર્નર, પછી આ છે બીકર, થર્મોમીટર, તારની જાળી, હવે આ જે બીકર છે તેની અંદર આપણે બરફના ટુકડા ઉમેરીશું. બીકરની અંદર બરફના ટુકડા ઉમેરીશું. તો આ છે બરફ. બરફના ટુકડા ઉમેર્યા પછી આ જે બર્નર છે એ બર્નરને આપણે ચાલુ કરી દઈશું. બર્નર ચાલુ કર્યા પછી તેની પર તારની જાળી મૂકીશું. તારની જાળી મૂક્યા બાદ તેની ઉપર આપણે બીકર મૂકી દઈશું. તારની જાળી મૂકવાનું કારણ શું? તો કે આ બીકર છે એ કાચનું હોય તો ડાયરેક્ટ આપણે એની પર ગરમ કરીએ તો કાચ હોવાના કારણે બીકર ફૂટી શકે છે, એટલે આપણે અહીંયા શું મૂકીશું? તારની જાળી. તારની જાળીની ઉપર આપણે બીકર મૂકીશું. બીકરની અંદર શું છે? તો કે બરફના ટુકડા. બરફના ટુકડા મૂકી અને તેની અંદર આપણે થર્મોમીટર લગાવીશું. થર્મોમીટરનો જે પારો હશે તે બરફના ટુકડાની અંદર રહે તે રીતે આપણે ગોઠવીશું. પછી જ્યાં સુધી આ હવા દઈશું અને એ ધ્યાન રાખીશું કે આ બરફના ટુકડા જે છે એ ગરમ થાય છે ત્યારે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે ત્યારે એનો જે પારો હશે એ પારો ક્યાં સુધી ચડ્યો છે એ આપણે અંદર નોંધીશું. તો જ્યારે આ પ્રવૃત્તિ થતી હશે ત્યારે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટેનું અવલોકન આપણે જોવું હોય તો શું જોઈ શકીએ કે બરફ છે એ 0°C તાપમાને શું કરશે? પીગળવા માંડે છે. અને 0°C તાપમાને બરફ એ સંપૂર્ણ રીતે શેમાં રૂપાંતર પામી જાય છે? પાણીમાં. આટલું કર્યા બાદ એના પછી આપણે આ બીકરની અંદર એક સળિયો લઈશું અને પાણી તો બની જ ગયું છે આ બરફનું,
આ બરફના ટુકડામાંથી શું બની ગયું છે? પાણી, એટલે કે પ્રવાહી. પછી આ કાચના સળિયા વડે, આ છે સળિયો, એના પછી આ સળિયાને આપણે હલાવતા જઈશું અને આ જે પાણી છે તેની જ્યારે બાષ્પ બનવાનું ચાલુ થાય ત્યારે આપણે ફરી આ જે પારો હશે થર્મોમીટરનો એ ક્યાં સુધી ઉપર પહોંચે છે તેની નોંધ લઈશું. તો પાણી જે હશે એ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે આપણે અવલોકન જોવું હોય તો કઈ રીતે જોઈ શકીએ? તો તેનું નિષ્કર્ષણ આપણે એવું લઈ શકીએ કે પાણીનું પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જ્યારે રૂપાંતર થાય છે ત્યારે તે 100°C તાપમાને થાય છે. પાણીનું જે પ્રવાહી અવસ્થામાંથી વાયુમાં રૂપાંતર થાય છે તે એનો સેલ્સિયસનો દર કેટલો છે? 100°C તાપમાને. ઘનમાંથી પ્રવાહીમાં થતું હતું ત્યારે 0°C તાપમાન હતું અને જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે ત્યારે તેનું તાપમાન 100°C થાય છે. તો ઘન પદાર્થનું તાપમાન જેમ વધારીએ છીએ તેમ તેના કણોની જે ગતિ ઉર્જા છે તે પણ વધી જાય છે. તો ઘન પદાર્થનું તાપમાન વધારીએ તો તેના કણોની ગતિજ ઉર્જા શું થઈ જશે? વધી જાય છે. ગતિ ઉર્જામાં જ્યારે વધારો થશે ત્યારે એ જે કણ હોય છે એ કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ઘન પદાર્થમાં જ્યારે આપણે તાપમાન વધારીએ અને ગતિ ઉર્જા વધી જાય છે તો ગતિ ઉર્જા વધશે ત્યારે તેના કણોનું જે કણો વચ્ચેનું જે કંપન હશે એ વધી જાય છે, એટલે કે કંપન પણ કરવા લાગે છે. ઉષ્મા દ્વારા આપવામાં આવેલી જે ઉર્જા હશે એ કણો વચ્ચેના આકર્ષણ બળને સાવ નબળું પાડી દે છે. જેથી શું થશે? તો કે કણ હશે જે એ પોતાનું નિયત સ્થાન છોડી દેશે. નિયત સ્થાન છોડી અને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગશે. એક અવસ્થા એવી આવી જશે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જશે. ઘન પદાર્થ હશે એ સંપૂર્ણ રીતે પ્રવાહીમાં રૂપાંતર પામી જશે. હવે આના ઉપરથી આપણે જો ગલન બિંદુની વ્યાખ્યા સમજવી હોય તો આપણે કઈ રીતે સમજી શકીએ? તો કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે અને તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. જે તાપમાને વાતાવરણીય દબાણની હેઠળ ઘન પદાર્થ જે હશે એ સંપૂર્ણપણે પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે, તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. હવે ઘન પદાર્થ હશે જે એનું ગલન બિંદુ તેમાં રહેલા જે કણો વચ્ચેના આકર્ષણ બળ હશે તેમની પ્રબળતા, તેમની મજબૂતાઈ, તેમની પ્રબળતા એ દર્શાવે છે. અને બરફ છે તેનું ગલન બિંદુ 273.15 કેલ્વિન છે. 273.15 કેલ્વિન શું છે આ બરફનું ગલન બિંદુ? તો ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. ઘન હશે એ ઘનના પ્રવાહી સ્વરૂપમાં જે રૂપાંતર થાય છે એ રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? ગલન. ગલનના પ્રયોગથી આપણે પ્રક્રિયા દરમિયાન અવલોકન કર્યું કે ગલન બિંદુ સુધી એટલે કે ઘન પદાર્થ હશે તે પીગળીને સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામી જાય છે. તેને આપણે શું કહીશું? ગલન બિંદુ. ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય, એટલે કે આ બરફ જે છે સંપૂર્ણ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. શું કહે છે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ જે હશે એ પીગળી ન જાય ત્યાં સુધી તેનું તાપમાન જે હશે એમાં કોઈ જ પ્રકારનો ચેન્જ કે બદલાવ આવશે નહીં. તાપમાન જેટલું છે એટલું ને એટલું રહેશે. પછી આપણે જો કહેવું હોય તો બીકર હશે, આ બીકરને ગરમી આપવામાં આવશે
તો પણ તેનું જે તાપમાન હશે એ અચળ જ રહેશે, તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો દ્રવ્યની અવસ્થા જે છે એ દ્રવ્યની અવસ્થાને બદલવા માટે, હવે દ્રવ્યની અવસ્થા કઈ? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. આ દ્રવ્યની અવસ્થાને બદલવી હશે તો એના માટે આપણે ઉષ્માનો ઉપયોગ કરવો પડશે. પરંતુ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયા વગર જ બરફ હશે એ બરફ આ ઉષ્મા ઉર્જા છે એને શું કરશે? શોષી લે છે. અને આના આધારે જો આપણે ગુપ્ત ઉષ્માની વાત કરવી હોય તો એવું માનવામાં આવે છે કે આ જે ઉષ્મા ઉર્જા છે, આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા જે સંઘટકો છે એમાં છુપાયેલી હોય છે, અને જે છુપાયેલી હોય છે તેને આપણે ગુપ્ત ઉષ્મા કહે છે. જે સંઘટકોમાં છુપાયેલી ઉષ્મા હશે એને આપણે ગુપ્ત ઉષ્મા કહીશું. ગુપ્ત એટલે કે સંતાવ અથવા છુપાયું. પછી આપણે ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યાની જો વાત કરવી હોય તો પદાર્થનું જે ગલન બિંદુ હશે તે ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. શું કહે છે? કે જે પદાર્થ હશે એ પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, એનું જેટલું ગલન બિંદુ હશે એટલું તાપમાન, એક વાતાવરણ દબાણ અને 1 કિલોગ્રામ ઘન પદાર્થ, એક વાતાવરણ દબાણ અને 1 કિલોગ્રામ ઘન પદાર્થ, એ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી છે ઉષ્મા ઉર્જા હશે. આપણે ઉષ્મા ઉર્જા તો આપીશું ત્યારે તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતરિત થશે. તો એ જરૂરી ઉષ્મા ઉર્જાને આપણે ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો 0 અંશ સેલ્સિયસ તાપમાન હશે ત્યારે પાણી જે હશે, પાણી એટલે કે H2, તો કે પાણીના કણોની જે ઉર્જા હશે તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હશે. 0 સેલ્સિયસ તાપમાને પાણીના કણોની જે ઉર્જા હશે તે જ તાપમાને બરફના કણોની ઉર્જા પણ કેવી હશે? ઉર્જા કરતાં પણ કેવી હશે? વધારે. તો જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીશું ત્યારે શું થશે? તો કે ત્યારે તેના જે કણો હશે એ કણો વધુ ઝડપથી શું કરશે? ગતિ કરશે અને પોતાની એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચી જશે. નિશ્ચિત તાપમાન સુધી પહોંચશે એટલે કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના જે કણો હશે એ કણોના આકર્ષણ બળને તોડી દે છે અને તોડીને એક કણ સ્વતંત્ર થઈ જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતરિત શરૂ થઈ જાય છે. શું થાય છે? તો કે જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ, એટલે કે પાણીને ગરમ કરીએ છીએ, પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો હશે એ વધુ ઝડપથી ગતિ કરશે. વધુ ઝડપથી ગતિ કરશે એટલે પોતાનું એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચી જશે. નિશ્ચિત તાપમાન સુધી પહોંચી અને કણોમાં એટલી બધી ઉર્જા, એટલી બધી શક્તિ આવી જાય છે કે તેઓના પરસ્પરના જે આકર્ષણ બળ હશે એ આકર્ષણ બળ હશે એને તોડી દે છે. એ આકર્ષણ બળ તોડી અને એ જે કણ છે એ સ્વતંત્ર બની જાય છે. સ્વતંત્ર બનશે ત્યારે એ જે પ્રવાહી અવસ્થામાં પાણી છે એ પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે. એટલે કે પાણી છે એને આપણે ઉષ્મા ઉર્જા આપી, આકર્ષણ બળ હતું એ તૂટી ગયું, પાણીનો અણુ સ્વતંત્ર બની ગયો. સ્વતંત્ર બનશે એટલે એ પાણીને ગરમ થયેલો છે તે ઉકળવા માંડશે, ઉકળી અને તેની વરાળ બની જશે. વરાળ બનશે એટલે કે પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે. ક્યારે? તો કે જ્યારે કણ હશે એ સ્વતંત્ર બની જશે ત્યારે. તો હવે આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ. તો ઉત્કલન બિંદુમાં એક વાતાવરણ દબાણે, કેટલું વાતાવરણ? એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. એક વાતાવરણ દબાણ જે પ્રવાહી ઉકળવા લાગે, એક વાતાવરણ દબાણે જે પણ પ્રવાહી ઉકળવા લાગશે તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. અને
આ જે ઉત્કલન બિંદુ હશે એ એક જથ્થાત્મક ઘટના છે. પ્રવાહીના જે બધા કણો છે પ્રવાહીના એ એટલી ઉર્જા પ્રાપ્ત કરી લે છે કે તે તમામ જે બાષ્પ અવસ્થા છે તેમાં રૂપાંતર પામી જાય છે. પ્રવાહીના બધા જ કણો હશે એટલી બધી ઉર્જા પ્રાપ્ત કરી લેશે કે સ્વતંત્ર થઈ જશે અને સ્વતંત્ર થયા પછી તેમનું શેમાં રૂપાંતર થઈ જશે? બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. હવે જો આપણે પાણી માટે આ તાપમાન જોવું હોય તો પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન છે. પાણી માટેનું તાપમાન કેટલું છે? 373 કેલ્વિન. કેવી રીતે? તો કે 100 અંશ સેલ્સિયસે પાણી ઉકળવા લાગશે. તો આ 100 અંશ સેલ્સિયસ છે એને આપણે કેલ્વિનમાં ફેરવવું છે. આ સેલ્સિયસ છે, સેલ્સિયસ એટલે સી અને કે એટલે કે કેલ્વિન. તો આ 100 અંશ સેલ્સિયસને આપણે જો કેલ્વિનમાં ફેરવવું હશે તો આ જેટલા છે 100 એ 100 ની અંદર આપણે 273 જે છે એ એડ કરી દઈશું એટલે કે ઉમેરી દઈશું. તો જ્યારે આ 100 + 273 કરીએ છીએ ત્યારે આપણને જવાબ મળશે 373 કેલ્વિન. અહીંયા સેલ્સિયસ હતું, જ્યારે 273 વડે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે કેલ્વિનમાં ફેરવી જાય છે. સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર પામી જાય છે. તો કે આ જે 373 કેલ્વિન તાપમાન છે આ 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પના જે કણો હશે એ કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે અને વરાળના કણો જે હશે એ વરાળના કણોએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જા જે હશે એ શોષી લેશે. તો ઘન અવસ્થા હશે એ ઘન અવસ્થાને જો આપણે ઉષ્મા આપીશું તો તે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત પામી જશે. આ પ્રવાહી અવસ્થાને જો આપણે ઉષ્મા આપીશું તો તે વાયુ અવસ્થામાં રૂપાંતરિત પામી જશે. ફરી વાયુ અવસ્થાને જો ઉષ્મા આપી ઠંડુ કરીશું તો એમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામી જાય છે અને પ્રવાહી અવસ્થાને જો આપણે ઠંડુ પાડીશું તો તે ડાયરેક્ટ ઘન અવસ્થામાં રૂપાંતર પામી જાય છે. ઘન અવસ્થા છે તો એ ઘન અવસ્થાને ધાતુમાં આપી ઘન અવસ્થા બરફ છે એ બરફને આપણે ગરમ કરીશું તો તે પ્રવાહી અવસ્થામાં બની જશે. હવે જે પાણી બની ગયું છે એ પાણીને આપણે વધારે ગરમ કરીશું તો તે વાયુ અવસ્થા એટલે કે તેની વરાળ બની જશે. હવે તપેલી છે એ તપેલીની ઉપર મેં ડીશ ઢાંકી દીધી. એ જે ડીશ ઢાંકી છે એટલે અને પછી આપણે ગેસ ઓન કરીએ છીએ. ગેસ ઓન કરીએ છીએ એટલે કે આપણે ઉષ્મા આપીએ ને તો પાણીને આપણે જ્યારે ગરમ કરીશું ત્યારે તેના વરાળ હશે જે એ વરાળથી એ ડીશની ઉપર વરાળ જામી જશે તો એ આપણને ટીમ્પા સ્વરૂપે દેખાય છે. પછી આપણે તપેલીની ઉપર ડીશ ઢાંકીએ છીએ. જ્યારે આપણે તપેલીની ઉપર ડીશ ઢાંકીએ છીએ ત્યારે આપણે તપેલીને ઉષ્મા આપી તો ઉષ્મા આપતા એ જે પાણી છે ઉકળશે એટલે એ વરાળ સ્વરૂપે એટલે કે વાયુ અવસ્થામાં આવી જશે. એ જ્યારે વાયુ અવસ્થામાં આવે છે ત્યારે એ જે તપેલી ઉપર આપણે ડીશ ઢાંકી છે તેની ઉપર વરાળ આવી જશે અને આ જો ગેસ આપણે બંધ કરી દઈશું તો એ વરાળના ટીમ્પા બની જશે એટલે કે વરાળ હતી તે ઠંડી પડી એટલે એ પ્રવાહી અવસ્થામાં આવી ગઈ. પાછી આની આ જ તપેલી જો આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું ફ્રીઝરમાં મૂકી દઈશું તો એનું ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જશે. તો ઘન અવસ્થાને ઉષ્મા આપી તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયું. પ્રવાહી અવસ્થાને જો ઉષ્મા આપી તો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થયું. વાયુ અવસ્થાને જો ઠંડુ કર્યું, આપણે ઉષ્મા નથી આપતા, ઠંડુ કરીએ છીએ. વાયુ અવસ્થાને ઠંડુ કર્યું તો પ્રવાહી બની ગયું. પ્રવાહીને જો ઠંડુ કર્યું તો ઘન બની ગયું. તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. તાપમાન જેમ જેમ બદલીશું તેમ તેમ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જો આપણે એને રૂપાંતરિત કરવું હશે તો કરી શકીશું. પદાર્થને જ્યારે આપણે ગરમ કરીએ છીએ, કોઈ પણ પદાર્થ છે એને આપણે ગરમ કરીએ છીએ તો એ ગરમ કરીએ છીએ ત્યારે તેની અવસ્થા છે એ બદલાઈ જશે અને ગરમ કરવાથી જે પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે. પરંતુ એવા પદાર્થો
કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા એમને જેવી ગરમી મળશે, ઉષ્મા મળશે, એ ઉષ્માથી ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. કેવા છે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના તેમને જ્યારે ગરમી ઉષ્મા મળશે ત્યારે ઘન અવસ્થામાંથી સીધા જ તેઓ કઈ અવસ્થામાં આવી જશે? વાયુ અવસ્થામાં, એટલે કે વરાળના સ્વરૂપમાં આવી જાય છે. હવે નેક્સ્ટ આપણે પ્રવૃત્તિ 1.13 તેમાં આપણે સાધન સામગ્રીમાં એક સ્ટેન્ડ લઈશું, એક બર્નર લઈશું, એક વોચ ગ્લાસ એટલે કે ચાઇના ડીશ લઈશું, પછી એક અને આ ફનેલ લઈશું એટલે કે ગળણી, પછી પૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ લઈશું. એ એમોનિયમ ક્લોરાઇડને આપણે આ જે ડીશ તમને દેખાય છે ચાઇના ડીશ એની અંદર મૂકી દઈશું. ચાઇના ડીશમાં મૂક્યા બાદ એની ઉપર આપણે ફનેલ મૂકી દઈશું. ફનેલ મૂકી અને આ ફનેલનું જે ઉપરનું હોય છે કાણું, નીચેનું કાણું, એ નીચેના કાણાની અંદર આપણે ઊંધી મૂકીશું એટલે આ ભાગ તો નીચેનો હશે ઉપર આવી જશે. તો આ જે ફનેલનું આંચે છે એની અંદર આપણે રૂનું પૂમણું ભરાઈ દઈશું. તો કે જે એમોનિયમ ક્લોરાઇડ છે તેનો બારીક ભૂકો કરી અને તેને ચાઇના ડીશમાં મૂકીશું. પછી કાચની ગળણી જે છે આને ઊંધી મૂકી દઈશું. ઊંધી મૂક્યા બાદ આપણે તેનું અવલોકન કરીશું અને આ જે પ્રવૃત્તિ થાય છે તેને આપણે ધ્યાનથી જોઈશું કે આની અંદર પર્ટિક્યુલર થાય છે શું. તો આ જે હશે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના આ જે એમોનિયમ ક્લોરાઇડ છે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધા ઘન અવસ્થામાં તેનું રૂપાંતર થઈ જાય છે. પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાં છે એ ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. આ લોક જે હશે એ ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતરિત થશે નહીં. પ્રવાહીમાં રૂપાંતરિત થયા વિના સીધા વરાળ સ્વરૂપે વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે એટલે કે રૂપાંતરિત થઈ જાય છે. અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉદ્ધવપાતનની પ્રક્રિયા કહે છે. એવો પ્રશ્ન પૂછી શકે વ્યાખ્યા કે ઉદ્ધવપાતન એટલે શું? તો પ્રવાહી અવસ્થામાં એમોનિયમ ક્લોરાઇડ રૂપાંતર નથી થતું. પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે અને આ રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉદ્ધવપાતન કહે છે. તો આ જે પ્રવૃત્તિ છે અને એમાં એમોનિયમ ક્લોરાઇડનું ઘનમાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ઘટનાને ઉદ્ધવપાતન કહે છે. અને જો પ્રવાહી અવસ્થા હશે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના વાયુ અવસ્થામાંથી સીધું જ ઘનમાં રૂપાંતર થાય તો આ રૂપાંતર થવાની પ્રક્રિયાને નિક્ષેપણની પ્રક્રિયા અથવા નિક્ષેપણની ઘટના કહે છે. જો અહીંયા આપણે બર્નર ચાલુ કરીશું ત્યારે આ જે એમોનિયમ ક્લોરાઇડ છે આ એમોનિયમ ક્લોરાઇડ અહીંયાથી તો બહાર જઈ નહીં શકે એટલે વાયુ સ્વરૂપે અહીંયા આવી જશે. જ્યારે અહીંયા આવે છે ત્યારે આપણે બર્નર બંધ કરી દઈશું. બર્નર બંધ કરીશું એટલે આ અહીંયા જે હશે એ બધું ઠરી જશે. જ્યારે તેને ઠંડુ પાડીએ છીએ ત્યારે આ ઘન હતું એ પહેલા વાયુ સ્વરૂપમાં આવી ગયું, ઓન કર્યો બર્નર એટલે જ્યારે એને ઠંડુ પાડીશું ત્યારે એ પાછું કઈ અવસ્થામાં આવી જશે? ઘન અવસ્થામાં. તો આની અંદર આપણે ભણી ગયા ઉદ્ધવપાતનની વ્યાખ્યા કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉદ્ધવપાતન કહે છે. અને આ જે છે ઉદ્ધવપાતન પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાંથી સીધું જ ઘન અવસ્થામાં જે રૂપાંતર થઈ જાય છે તે ઘટનાને આપણે નિક્ષેપણ કહે છે. આ ખાસ યાદ રાખવાની. આપણે આજે વ્યાખ્યાઓ ભણી ગયા ઉત્કલન બિંદુ,
ગલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા, પછી ઉધ્વપાતન, નિક્ષેપણ, આ બધી જ વ્યાખ્યાઓ તમારે મોઢે કરવાની.